ચેતર વસાવાના બુટલેગર સાથેનો વિડીયો વાયરલ થવાનો મામલો। વાયરલ વિડીયો મુદ્દે ચેતર વસાવાએ સ્પષ્ટતા કરી, મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી। બુટલેગર સાથે મારો કોઈ પરિચય નથી, ક્યારેય મળ્યા પણ નથી। અજાણતામાં મારી ભૂલ થઈ ગઈ છે। દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા। એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। તો ચેતર વસાવાએ ભાજપ પર પલટવાર કર્યો। વિડીયોમાં જોવા મળતો વ્યક્તિ ભાજપનો સક્રિય સભ્ય તેવું ચેતર વસાવાએ કહ્યું। ભાજપના ગણપત વસાવા સહિતના નેતાઓ સાથે તે વ્યક્તિના સારા સંબંધ। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે। ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે।